30/12/1988 પરિપત્રમાં ગામના 100 ઢોર દીઠ 40 એકર જમીન લઘુત્તમ જાળવી રાખવાનું જોગવાઈ સરકારે કરી હતી અને એ લઘુત્તમ ગૌચર જળવાઈ રહે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની છે। છતાં પણ ઘણા ગામમાં ગૌચર જમીન શૂન્ય સુધી પહોંચી ગઈ તો સરકારે લઘુત્તમ ગૌચર જાળવી રાખવાની જોગવાઈ કેમ તપાસી નહીં? જ્યારે ઘણા ગામડાઓમાં ગૌચર શૂન્ય સુધી પહોંચી ગયા છે તો ગામના પશુધન માટે ખોરાકની ચિંતા સરકારે કેમ ના કરી? જ્યારે ગૌચરની ફાળવણીની જવાબદારી દરેક જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રીની છે। ધીરે ધીરે ઘણા ગામડાઓમાં ગૌચરની જમીનને શૂન્ય સુધી પહોંચાડી દીધી તો સરકારે તેની તપાસ કેમ ના કરી? કલેક્ટરશ્રીઓને ઓર્ડર કેમ ના કર્યો? ફક્ત મૂક પ્રેક્ષક બનીને સરકાર જોઈ રહી છે। સરકારને આ ગંભીર પરિસ્થિતિની બિલકુલ ચિંતા નથી એમ લાગી રહ્યું છે। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।